અંકલેશ્વર યોગી એસ્ટેટ ખાતે 2 કરોડ ઉપરાંતના દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવાયું હતું. અંકલેશ્વર અને એ ડિવિઝન અને બી ડિવિઝન તેમજ હાસોટ પંથકના 38 ગુનામાં પકડાયેલા દારૂ નાશ કરવામાં આવ્યો હતો. વિવિધ બ્રાન્ડની 75,322 બોટલ ઉપર રોડ રોલર ફરતા જ દારૂના ફુવારા ઉડ્યા હતા, જે જોઈ ત્યાં ઉભેલા લોકોને પણ જીવ લલચાયા હતા. અંકલેશ્વર યોગી એસ્ટેટ ખાતે 2 કરોડ ઉપરાંતના દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવાયું હતું. અંકલેશ્વર એ અને બી ડિવિઝન તેમજ હાંસોટ પોલીસ મથકમાં 38 ગુનામાં પકડાયેલા દારૂ નાશ કરવામાં આવ્યો હતો. વિવિધ બ્રાન્ડની 75,322 બોટલ પર રોડ રોલર ફરતા જ દારૂના ફુવારા ઉડ્યા હતા, જે જોઈ ત્યાં ઉભેલા લોકોને પણ જીવ લલચાયા હતા. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બોડી વોર્મ કેમેરા અને વિડીયો રેકોર્ડિંગ સાથે નાશ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર જેડીસી વિસ્તારના છેવાડે આવેલ યોગી એસ્ટેટ ખાતે પોલીસ દ્વારા ₹2 કરોડથી વધુની કિંમતના દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા તેમજ એ ડિવિઝન બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સ્થળ પર હાજર રહ્યા. દારૂના જથ્થાનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર ડિવિઝન અને ડિવિઝન તથા હાંસોટ પોલીસ મથકના વિદેશી દારૂનો મોટો જથ્થો સમયાંતરે ઝડપાયો હતો. આ દારૂના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટ પાસે જરૂરી કાયદેસરની પરવાનગી માંગવામાં આવી હતી, જે પરવાનગી આપ્યા બાદ આજરોજ અંકલેશ્વર જેડીસી વિસ્તારના છેવાડે આવેલ યોગી એસ્ટેટ ખાતે દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ડિવિઝન 2 પોલીસ મથકના 38 ગુનામાં પકડાયેલા ₹2 કરોડ ઉપરાંતના વિવિધ બ્રાન્ડની 75,322 દારૂની બોટલ પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા દારૂબંધીના કાયદાના અમલ માટે સતત સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક પગલાં લેવામાં આવશે તેમ વહીવટીતંત્રના અધિકારીએ જણાવ્યું હતું. આજરોજ અંકલેશ્વર ના જીતાલી ગામે પોલીસ સ્ટેશન એ ડિવિઝન, બી ડિવિઝન તેમજ હાંસોટ તાલુકામાં જે દારૂના ગુનામાં પકડાયેલ એ તમામ દારૂનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. આ કામે કુલ નાના મોટા થઈ 38 ગુના હતા, તેમાંથી કુલ 2,19,322 કિંમતનો અંદાજે દારૂનો નાશ કરવામાં આવેલ છે. આ નાશની સમયે ડીવાયએસપી સાહેબ, માનનીય પ્રાંત અધિકારી સાહેબ, એસડીએમ સાહેબ અને નશાબંધીના અધિકારી સાહેબ, મામલતદાર હાંસોટ અને 3 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી હાજર છે. અંકલેશ્વર ડિવિઝનના એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા હાંસોટ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ટોટલ 38 ગુનાઓનો મળીને બોટલ લગભગ 75,322 જેટલી પ્રોહિબિશનની બોટલ તથા કિંમત જેની થાય છે ₹2,19,11,421 મુદ્દામાલના નાશનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો. અંકલેશ્વર એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબ તથા પોલીસની હાજરીમાં આ મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.